વાગે બે ફોન આવે છે મને સ્કૂલમાંથી, મારી ડોટરના જ ફોન હતા અને એક ફોનમાંથી રિસીવ ન થયો. સેકન્ડ ફોન ઉપર મેં રિસીવ કર્યું તો મને કે મમ્મી મને એક્ઝામ આપવાની ના પાડે છે આ લોકો સ્કૂલમાંથી અને કહે છે કે ફી અત્યારે ભરો તો તમને એક્ઝામ આપવા દઈએ અમે એમ. લાસ્ટ સેમિસ્ટરની 6,000 ફી બાકી છે, બાકી બધી ભરાઈ ગઈ છે. હા, ઘણા બધા છોકરાઓ હતા. મેં પૂછ્યું કે કેટલા છોકરાઓ છે બારે, તો કહે છે કે છે મમ્મી ઘણા બધા અત્યારે, ને બધાની ફી બાકી છે. જેના પેરેન્ટ્સ મળીને જાય છે ને ફીનું જે લોકો કહીને જાય છે કે ભાઈ ભરી દેશે આજના દિવસમાં, એ લોકોને અંદર જવા દે છે એ કે. તો મેં કીધું કે તું તારા સરને આપ ફોન, હું વાત કરું. તેના સરે વાત કરી મારી સાથે, મને કહે કે ફી ભરવી પડશે તમારે, પછી એક્ઝામમાં બેસવા દઈશું. મેં કીધું તમે ફી આવી રીતના છોકરાઓને અંદર કેવી રીતના નથી જવા દેતા એક્ઝામમાં, તમે એક્ઝામ આપવા દો એને, હું આજના દિવસમાં ગમે તેમ કરીને અરેન્જ કરું છું, હું અત્યારે આવી શકું એમ નથી. તો કે તમારે પ્રિન્સિપલથી મળવું પડશે એમ. મેં કીધું હું અત્યારે આવી શકું એવી કન્ડિશનમાંથી, तो तमें मैंने मैं कीधु टाइम आपो. जो बच्चे का फी बाकी था वो कॉल किया है, बट सारे बच्चे एग्ज़ाम देंगे. आज भी दिया है, कल भी देंगे, पूरा शेड्यूल के हिसाब से देंगे. ऐसा कोई नहीं है कि हमें भी पता है कि ऐसा नहीं हम रोक सकते बच्चों को, और बच्चों देंगे. बच्चे सारे एग्ज़ाम दे रहे तो कैसे खड़े होंगे बाहर? नहीं, मस्ट भी कोई गलती हुई होगी. बच्चे तो एक एग्जाम दे रहे हैं, फुल अटेंडेंस है आज. કે આખા વર્ષના અંતે જ્યારે વાર્ષિક પરીક્ષા વખતે પણ જો ફીસ તમારી બાકી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે પૂછી પણ શકે છે. એના માટે કોઈ દબાણ કરે અને પરીક્ષાથી વંચિત રાખે તો તે કાયદાની વિરુદ્ધ છે. એટલા માટે અમે સદર શાળાનો અહેવાલ મેળવી અને સદર શાળા દ્વારા આ પ્રકારની કોઈ ભૂલ થયેલી નથી તેવું પણ જાણવા મળેલું છે. એટલે આમાં કોઈ પણ પ્રકારે કોઈ એવી ખોટી માહિતી મળેલી હોય તેવું જણાય છે, અને છતાં અમે શાળા મંડળ પાસે લેખિતમાં પણ ખુલાસો આ બાબતનો મેળવી લીધો છે.